તું રિટાયર શીખ્યું તપાસ સાહેબાબાને કહેતા હતા કે હે સાહેબ આપણે કશું છુપાવવાનું નથી એક વાત સમજી લો હે અને આ તો અમારે તો હું તમને મારા બાજુમાં પેલું કામ ચાલે છે કે થોડો અવાજ થાય છે એટલે ડિસ્ટર્બ થતું હે સાહેબ તમે જાતે આવો તપાસ કરો તે તારા હે અને 10 દિવસ એક વખત નહીં 10 વખત તપાસ કરો ગામમાં પૂછો જેને પૂછો મારી સ્થાવર મિલકત જુઓ અરે મારું એકાઉન્ટ જુઓ તો એ તમને શું છે ના એકાઉન્ટ બેકાઉન્ટ સાહેબ જોવાનું ના હોય અમારે તો શું હોય સામે છોકરો સારો હોય બરાબર બધું પાત્ર જોવાનું હોય અને સામે પાત્ર મળવું જોઈએ અને કહેવાનું એવું છે એને એકબીજાને ગમવું જોઈએ બે વાતચીત કરી લે બરોબર પછી આગળ વધે પરબાર સમજી લો તો મારે પરબાર દીકરી ના આપી દે થોડુંક બધું શું છે તમારો બધું જોઈ પછી સામેવાળી છોકરી જોઈ હું છે હું નથી પછી કોન્ટેક્ટ કરે પછી આવે ટૂંકમાં સાહેબ તમે મને ગમે તેટલી મદદ કરશો મારે બહાર જેટલું ખોટું નહીં હોય એમ એટલે આમાં શું છે ટાઈમ લાગે થોડોક આમાં હા તો કશો નહીં સાહેબ તમે કહો ગઈ અમે તૈયાર થઈશું કે જવું પડે આવવું પડે માની લો કે એમના ઘરે જવું પડે એ અમારા ઘરે આવું આ શું ના બીજી કંઈ પણ જરૂર પડે તો અત્યારે કોન્ટેક્ટ કરજો ને તરત જ અમે તૈયારી બતાવીશું. હા અને અમારી ચેનલમાં શું છે સાહેબ ત્યારે પૈસાનું કંઈ છે નહીં કોઈ પણ પૈસા લેતા નથી કોઈની લેતી કરતા નથી બરોબર છે બરાબર ફ્રી સેવા છે ના સાહેબ એ તો ભગવાન તમને મદદ કરશે એનો બદલો આપશે પણ મારું શું કેવું છે સાહેબ તો પછી પાછળથી માની લો કે એ ટાઈપનો કોઈ પરિવાર હોય આ તો સામાન્ય વાત છે તમે તો ના જ કરો તો પાછળથી એમ કંઈ પરિવારના સામાન્ય કંઈક મદદની જરૂર હોય તો એ આપણે ચિંતા નહીં એમ નહીં સર એમાં એવું છે કે મદદની જરૂર હોય કે ના હોય આપણે પરબાર મદદની કોઈ વસ્તુ કહેવાનું આવતું નથી બરાબર આપણું કહેવાનું વર્ષ 2 વર્ષ ચાલી ગયું એ લોકો આવે આવરો જાવરો ચાલુ થઈ ગયો પછી આપણે આગળ વધવાનું હોય ભાઈ હાજી સલાહ પ્રમાણે જ ચાલીશું સાહેબ હા એવું છે શું છે અને છોકરાને કહી દેવાનું સમજાવી દેવાનું કે ક્યાંય પણ કોઈ છોકરી ફોન કરે ક્યાંય જવાનું થાય તો ફોન પર જવાનું નહીં હા એવું કોઈ ખાસ કામ હોય કંઈ હોય એવો ફોન આવે તો મને ફોન કરજો ચોક્કસ હાજી સારું એ ખૂબ ખૂબ આભાર સાહેબ ભગવાન તમને મદદ કરે અને તમે અમારા સહાયક બનો એવી પ્રાર્થના સાથે વિરમું છું. જય શ્રી જય શ્રી